નમસ્કાર મિત્રો, તો એચડીએફસી બેંક તરફથી દર વર્ષે પરિવર્તન સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવે છે, જેનો લાભ ધોરણ 1થી લઈ અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મળે છે. તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તેમજ આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની પણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, આ યોજનાની સંપૂર્ણ માહિતી તમારે buddyforstudy.com પરથી મળી જશે અને આની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તમે તેમાં જેવા આ લિંક પર ક્લિક કરશો એટલે તમને અહીં લખેલું હશે એચડીએફસી બેંક પરિવર્તન ECSS પ્રોગ્રામ 2025-26. તેમાં તમે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં તમામ વિગતો તેમાં જોવા મળશે. તેમાં તમે અહીં જોઈ શકો છો કે જે એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશિપ સ્કીમ આપવામાં આવે છે તે ગરીબ વર્ગોના વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે આપવામાં આવતી હોય છે, જે ધોરણ 1થી લઈ અને 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ શાળા અને ડિપ્લોમા, ITI, પોલિટેકનિક્સ, UG, PGના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેમાં કુલ 75,000 રૂપિયા સુધીની સહાય મળવામાં આવે છે. તો તેમાં તમે અહીં જોઈ શકો છો કે જે 1થી 12 સુધી શાળામાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ માટે, તેમજ નીચે સ્ક્રોલ કરશો એટલે જે સ્નાતક વિદ્યાર્થીઓ છે તેના માટે, અને તેની નીચે તમે જે અંડર ગ્રેજ્યુએશન શાળાઓમાં અંડર ગ્રેજ્યુએશન કોલેજોમાં અભ્યાસ કરો છો તે અંડર ગ્રેજ્યુએશન કોલેજ માટે એટલે કે BA BCom માટે, તેમજ આગળ તમારે કોલેજ અને યુનિવર્સિટી માટે, અને જે ધોરણ 1થી લઈ અને 12 સુધીની શાળાઓ માટેનું પણ તમારે અહીં તમામ ડિટેલ આપવામાં આવેલી છે. અને આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 4 સપ્ટેમ્બર 2025 સુધીની છે. તો તેની તમામ વિગતો જોઈએ તો તેમાં તમે અહીં જોઈ શકો છો કે જે પણ છે તે ધોરણ 1થી લઈને 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જો ખાનગી શાળા, સરકારી શાળા અથવા જે ગ્રાન્ટેડ શાળા અથવા ડિપ્લોમા, ITI અને પોલિટેકનિકનો અભ્યાસ કરે છે તેના માટે આ યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં આગલા ધોરણમાં ઓછામાં ઓછા તમારે 55% ગુણ હોવા જોઈએ, તેમજ કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ, તો જ આ યોજનામાં તમે ફોર્મ ભરી શકો છો. અને મિત્રો, આ યોજના માટેનું તમે જોઈ શકો છો કે ધોરણ 1થી લઈ અને 6 સુધીના વિદ્યાર્થીઓને કુલ 15,000 રૂપિયાની સહાય મળશે, અને ધોરણ 7થી લઈ અને 12 સુધી તેમજ ડિપ્લોમા, ITI અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓને 18,000 રૂપિયાની સહાય મળશે. તો આ સહાય માટે તમારે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, પછી પાછલા વર્ગની માર્કશીટ, પછી તમારે ઓળખનો પુરાવો જેમાં તમારા આધાર કાર્ડ ચાલશે, મતદાનની ID ચાલશે અને ડ્રાઇવિંગ લાઇસન્સ ચાલશે, તેમજ ચાલુ વર્ષનું પ્રવેશનું પુરાવો, તેમાં ફીની ફોસ, તેમજ પ્રવેશપત્ર, સંસ્થાનો ઓળખપત્ર અને બોનોફાઇડ સર્ટિફિકેટ પણ ચાલશે. જે આ બોનોફાઇડ સર્ટિફિકેટ છે તે તમારા શાળાના આચાર્ય તરફથી તમને મળી જશે. ત્યારબાદ તમારે જોઈશે તો બેંકની પાસબુક જોઈશે. જે બેંકની પાસબુક છે તે તમારે DBT કરેલ હોય તે જ તમારે માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ તમારે ઓળખનો પુરાવો તેમજ કુટુંબની વ્યક્તિગત કટોકટીનો પુરાવો જો લાગુ પડતો હોય તો આ તમારે અપલોડ કરવાનું રહેશે. અને આ યોજનાનું ફોર્મ તમે આ જ વેબસાઇટના માધ્યમથી ભરી શકો છો. તો આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તેની ફોર્મની ભરવાની સંપૂર્ણ પ્રોસેસ પણ આ વિડીયોમાં તમને જાણ કરી દઉં. તો તમારે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે જે એપ્લાય નાવ પર છે તે તમારે ક્લિક કરવાનું છે. તેમાં અમે અહીં જોઈ શકો છો કે હવે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે, અને ત્યારબાદ આગળ પ્રોસેસ ખુલશે. તો મિત્રો, તમે જેવા એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે આવી રીતનું એક પેજ ઓપન થશે, અને તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો નવા યુઝર્સ હોય તો તેમાં તમારે ક્રિએટ એન એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. તમે જેવા તેમાં ક્લિક કરશો એટલે આવી રીતનું પેજ ઓપન થશે, અને તેમાં તમારે તમારું પ્રથમ નામ, અંતિમ નામ, ત્યારબાદ તમારો ઈમેલ ID, મોબાઈલ નંબર, અને અહીં તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યારબાદ પાસવર્ડ બનાવી અને કન્ફર્મ પર ક્લિક કરી અને સાઇન અપ પર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન માટેનું પેજ ઓપન થશે. અને રજિસ્ટ્રેશન માટે તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું રાજ્યનું નામ, પછી તમે જે પણ ધોરણમાં અભ્યાસ કરો છો તે ધોરણ,
અને તમારી ભાષા પસંદ કરવાની રહેશે. અને જો તમે વિકલાંગ હોય તો તમારે વિકલાંગનું યસ પસંદ કરવાનું છે, અને જો નો હોય તો તમારે નો પર ક્લિક કરી અને આગળ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સંપૂર્ણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે અને ફરી એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે આવી રીતનું પેજ ઓપન થશે. અને અહીં તમારે નીચે છે તે શાળા શિક્ષણ પર ક્લિક કરવાનું છે. તેમાં તમારે 2 પ્રશ્ન પૂછવામાં આવશે. પ્રથમ તો એ છે કે તમારા પાછલા વર્ગમાં ઓછામાં ઓછા 55% ગુણ આવેલા છે કે નથી, અને તમારા કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી છે. જો આ તમામ વિકલ્પો તમારે 2 પણ વિકલ્પો ભરી અને આગળ વધશો એટલે તમારે અહીં રાઇટનું ઓપ્શન આવશે. આ ઓપ્શન આવ્યા બાદ તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ છે તે આગળની ખુલી જશે અને તેમાં જ તમારે આખું ફોર્મ ભરવાનું રહેશે. તેમાં તમે અહીં જોઈ શકો છો કે અહીં સૂચનાઓ આપેલી છે અને નીચેથી તમારું ફોર્મ ભરવાની વિગતો શરૂ થઈ જશે. તેમાં સૌપ્રથમ તો તમારે વિદ્યાર્થીની વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે અને આ તમામ વિગતો સાચી ભરવાની રહેશે. અને જો કોઈ પણ વિગતો તમારે ઉમેરવામાં મુશ્કેલી પડે તો અહીં વિડીયોનો જોવાનો ઓપ્શન પણ આપે છે. તેના માધ્યમથી તમે વિડીયો પણ જોઈ શકો છો. તેમાં તમારે પ્રથમ નામ, પછી તમારું અંતિમ નામ, તમારી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, તમારા વૈકલ્પિક મોબાઈલ નંબર, જો અન્ય મોબાઈલ નંબર હોય તો તે તમે દાખલ કરી શકો છો. ત્યારબાદ તમારા વોટ્સઅપ નંબર, જન્મ તારીખ, તમારું જેન્ડર, પછી તમારી શ્રેણી એટલે કે તમારે કાસ્ટ સિલેક્ટ કરવાનું છે, તમે કઈ જાતિના છો તો તે. ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર, પછી કુટુંબની વાર્ષિક આવક, ત્યારબાદ તમે જો દિવ્યાંગ હોય તો તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. અને છેલ્લે તમારે ભાઈ બહેનની સંખ્યા પસંદ કરવાની રહેશે, એટલે તમે કેટલા ભાઈ બહેન છો તે અહીં પસંદ કરવાનું રહેશે. અને જે આ સ્ટારનો ઓપ્શન આપે છે તે ફરજિયાત તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વધશો એટલે તમારે કાયમી સરનામું તમારું એડ કરવાનું રહેશે. તેમાં સરનામાનું નામ, પછી તમારા સરનામાનું જે પણ તમારું રાજ્ય હોય તે રાજ્ય પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરવાનો છે. પછી અહીં પણ તમારો જિલ્લો પસંદ કરેલ આવી જશે. ત્યારબાદ તમારે શહેર, નગર કે ગામનું નામ, તમારો પિનકોડ નંબર અને ઘરનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે જે પણ પત્ર વ્યવહારનું તમારું સરનામું હોય છે તે અપલોડ કરવાનું રહેતું હોય છે. એટલે કે તમારે જે પણ તમારું જે પોસ્ટનું સરનામું હોય છે તે અહીં દાખલ કરવાનું રહેતું હોય છે. એટલે કે તમારે ટપાલનું જે પણ સરનામું તે દાખલ કરી અને આગળ વધવાનું છે. તે તમારે પત્ર વ્યવહાર માટે તમારું રાજ્ય, જિલ્લો તેમજ જે પણ તમારું ડિસ્ટ્રિક્ટ છે તે કયા જિલ્લામાં તમારું પોસ્ટ આવે છે તે સિલેક્ટ કરવાનું છે. પછી શહેરનું નામ, ગામનું નામ અને તમારો પિનકોડ નંબર અને ઘરનો પ્રકાર પસંદ કરી અને તમારે આગળ વધવાનું છે. સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી અને આગળ વધશું એટલે તમારે બીજી તમામ વિગતો ઉમેરવાની રહેશે. તેમાં તમે અહીં જોઈ શકો છો કે તમારે આ તમામ વિગતો સ્ટેપ બાય સ્ટેપ ઉમેરવાની રહેશે. તેમાં તમારે શૈક્ષણિક વિગતો, પરિવારના સભ્યોની વિગતો, ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. પછી તમારે સંદર્ભો એટલે કે તમારે કોઈ પણ રેફરલ માટે તમારે વ્યક્તિના નામ પસંદ કરવાના રહેશે અને તમારા વિશે વધુ તે તમામ વિગતો ઉમેરવાની રહેશે. તે સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈએ તો જે શૈક્ષણિક વિગતો હોય છે તેમાં તમારે જો તમે ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તો ધોરણ 8 અને 9ની વિગતો ઉમેરવાની રહેશે. આવી રીતે તમારે આગલા વર્ષની અને ગયા વર્ષની તમારે વિગતો ઉમેરવાની રહેતી હોય છે. તેમાં પણ તમે વિડીયોનો ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકો છો. તેમાં જોઈએ તો ધોરણ 8ની વિગતોમાં તમે તમારો ધોરણ 8નો વર્ગ, ત્યારબાદ શાળાનો પ્રકાર, ધોરણ 8માં કઈ શાળા છે, સરકારી, ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ છે તે, પછી ધોરણ 8ના આચાર્યનું નામ, પછી તે જે પણ શાળામાં જે રાજ્યમાં હોય તે, ત્યારબાદ જિલ્લો અને આખું નામ શાળાનું, તેમજ જે સ્કૂલનો ઈમેલ આઈડી હોય છે તે સ્કૂલની ઈમેલ આઈડી, પછી તેનો મોબાઈલ સંપર્ક નંબર હોય છે તે સંપર્ક નંબર, અને તમારે ધોરણ 8 કયા વર્ષમાં તમે પાસ કર્યું છે તે. ત્યારબાદ તમારે ગુણની વિગત ઉમેરવાની રહેશે. એટલે કે તમે ધોરણ 8માં મેળવેલ ગુણ અને ધોરણ 8માં કુલ ગુણ કેટલા હતા તે અહીં ઉમેરી અને આગળ વધવાનું છે. ત્યારબાદ તમારે ધોરણ 9ની વિગતો ઉમેરવાની રહેશે. તેમાં ધોરણ 9માં તમારા શાળાનો પ્રકાર એટલે કે સરકારી, પ્રાઇવેટ કે ગ્રાન્ટેડ છે તે, શાળાના આચાર્યનું નામ, પછી જે રાજ્યમાં છે તે રાજ્ય, જિલ્લો અને
તેનું આખું નામ, ઈમેલ આઈડી તેમજ સંપર્ક નંબર નાખી અને કુલ શૈક્ષણિક ફી તમારે અપલોડ કરવાની રહેશે. એટલે કે ધોરણ 9માં કેટલી ફી છે તે તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ ધોરણ 9માં પાસ થવાનું વર્ષ તમારે દાખલ કરવાનું રહેશે, જે તમે 2026 પસંદ કરી શકો છો. ત્યારબાદ આગળ વધશો એટલે તમારે પારિવારિક સભ્યોની વિગતો ઉમેરવાની થશે અને 2 પારિવારિક સભ્યોની વિગતો તમારે અપલોડ કરવાની રહેશે. અને જો કોઈ પણ સભ્યની આવક ન હોય તો તે તમે શૂન્ય દાખલ કરી શકો છો. તેમાં તમારે પારિવારિક સભ્યોમાં તે સભ્યોનું નામ, તે સભ્યનો મોબાઈલ નંબર, પછી તેની વાર્ષિક આવક એટલે તે કેટલું કમાય છે તે, ત્યારબાદ તમારે તે વ્યક્તિ સાથેનો સંબંધ શું છે, એટલે કે તે વ્યક્તિ છે તે તમારે શું થાય છે, એટલે કે તમારા વાલી, તમારા માતા થાય કે પિતા, તે તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તેની લાયકાત એટલે કે તે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તે, ત્યારબાદ તેનો વ્યવસાય પસંદ કરવાનો છે અને આગળ વધવાનું છે. આવી રીતે તમારે 2 સભ્યોની વિગતો ઉમેરવાની રહેશે. અને ત્યારબાદ તમારે તમામ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનો રહેશે. અને કોઈ પણ ડોક્યુમેન્ટમાં જો તમને સમજ ન આવે તો તમે વિડીયો જોઈ શકો છો, અથવા તો અહીં જે આઈનું ઓપ્શન છે તેમાં પણ તમારે આ ડોક્યુમેન્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી હશે. તેમાં તમારે જોઈ શકો છો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, પછી તમારો ઓળખનો પુરાવો, જો આધાર કાર્ડ હોય તો બંને બાજુ, તેવી રીતે તમારે બંને બાજુ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે પાછલા વર્ગની માર્કશીટ, એટલે કે જો તમે ધોરણ 9માં હોય તો ધોરણ 8ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. પછી તમારે સાલ વર્ષનો પ્રવેશનો પુરાવો, તેમાં તમે પ્રવેશપત્ર અથવા વિદ્યાર્થીનું ઓળખપત્ર અથવા જે શાળા તરફથી બોનોફાઇડ સર્ટિફિકેટ તમને મળી જશે તે તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે જે પણ સ્કૂલની હોય તે ફીની પોસ્ટ તમારે અહીં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ કુટુંબનો આવકનો પુરાવો, એટલે તમારે આવકનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે અને બેંકની પાસબુક અહીં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ જો કટોકટીનો પુરાવો જો લાગુ પડતો હોય તો આ કટોકટીનો પુરાવો તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે ઘરનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને તમારે ટ્રાન્સજેન્ડરનું જે પ્રમાણપત્ર હોય છે જો લાગુ પડતું હોય તો આ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે અને આ તમામ ડોક્યુમેન્ટ તમારે ચોકસાઈપૂર્વક અપલોડ કરવાના રહેશે. એટલે કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક ના હોય તેવી રીતે તમારે અપલોડ કરવાના થશે. ત્યારબાદ તમે આગળ વધશો એટલે તમારે સંદર્ભો માટે તમારે 2 વ્યક્તિના નામ પસંદ કરવાના રહેશે. આ સંદર્ભો માટે તમે કોઈ પણ વ્યક્તિના નામ પસંદ કરી શકો છો, તમારા કાકા કાકીના અથવા તમારા ભાઈ બહેનના. એવી રીતે તમે આ નામ સંદર્ભો માટે તમારે ઉમેરવાના થશે. તેમાં તેનું નામ, તેનો મોબાઈલ નંબર, તમારી સાથે સંબંધ શું છે તે, અને ત્યારબાદ તમારે કોઈ પણ 2 વ્યક્તિના અહીં નામ તમારે પસંદ કરવાના રહેશે. ત્યારબાદ આગળ વધશો એટલે તમારે બેંકની વિગતો ઉમેરવાની થશે. જેમાં બેંકની વિગતોમાં તમારે તમારું નામ પસંદ કરવાનું છે, જે પણ બેંક એકાઉન્ટમાં તમારે પાસબુકમાં જે રીતનું હોય તે નામ, ત્યારબાદ તમારે પાસબુકના નંબર, પછી જે બેંકનો IFSC કોડ આવે છે તે IFSC કોડ, બેંકનું આખું નામ અને તમારે જે બેંક જે પણ શાખામાં હોય તે શાખાનું નામ અપલોડ કરી અને આગળ વધવાનું છે. ત્યારબાદ તમને તમારા વિશે વધુ, તેમાં તમારે 15 પ્રશ્ન પૂછવામાં આવશે. તે તમારા પ્રશ્નોનો તમારે સચોટતાથી જવાબ આપવાનો રહેશે. તમને જે પણ લાગુ પડતું હોય તે રીતે તમારે આ તમામ પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો રહેશે. તેમાં પ્રશ્ન તમે જોઈશો તો તમારા અને તમારા પરિવારને વિશે કહો, એટલે કે તમારા પરિવાર વિશે અહીં લખવાનું છે. તે રીતે તમારે સંપૂર્ણ જે આ પ્રશ્ન આપેલા છે તે તમે અહીં જોઈ શકો છો. તમને જે પણ લાગુ પડતું હોય તે રીતે તમે પસંદ કરી અને આગળ વધી શકો છો. આ રીતે તમારે સંપૂર્ણ રીતનું આ પ્રશ્ન હોય છે અને આના માધ્યમથી જ તમને મેરિટ લિસ્ટમાં અથવા તમારું જે સ્કોલરશિપ યોજનાનું ફાઇનલ જે લિસ્ટ આવે છે તેમાં તમારે આ રીતને જ તમારે નામ આવતું હોય છે. તો કૃપયા કરી અને તમામ રીતે આ જે વિગતો છે તે સચોટતાથી તમારે ભરવાની રહેશે અને સાચી રીતને તમે ભરશો તો જ આ યોજનાનો લાભ મળશે. ત્યારબાદ તમે આગળ વધશો એટલે અહીં જે ખાનાનો ઓપ્શન આપે છે તેમાં ક્લિક કરી અને આગળ વધી અને તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. અહીંથી તમે ફાઇનલ સબમિટ આપશો એટલે તમારું સંપૂર્ણ રીતનું આ પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે અને આવી રીતની જે તે તમારું ફોર્મ છે તે સબમિટ થઈ જશે.
તો જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો કોઈ પણ ઓનલાઈન સેન્ટરે જઈ અને આ યોજનાનું ફોર્મ ભરી શકો છો, અથવા તમે જાતે પણ આ યોજનાનું ફોર્મ ભરી શકો છો. પણ જાતે ભરવા માટે તમારે તમામ વિગતો કાળજીપૂર્વક અપલોડ કરવાની રહેશે. અને આની પ્રોસેસ એવી રીતની હોય છે કે જો તમે આ યોજનાનું ફોર્મ ભરો છો ત્યારબાદ તમારે શૈક્ષણિક વર્તણૂક તમારે જોવામાં આવે છે. ત્યારબાદ તમારા કુટુંબની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે. અને જો જરૂર પડે તો તમારે ઓનલાઈન ઇન્ટરવ્યૂ લેવાનું હોય છે. તેવી રીતનું તમારી સંપૂર્ણ પ્રોસેસ હોય છે. ત્યારબાદ તમારું જે મેરિટ લિસ્ટ છે, મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે. તે ફાઇનલ તમારું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને ત્યારબાદ તમને આ યોજનાનો લાભ મળે છે. અને તમે જે વેબસાઇટ છે તેના માધ્યમથી પણ નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જે પણ આગલા વર્ષના જે વિદ્યાર્થીઓના મેરિટમાં નામ આવ્યા છે અથવા જેને સ્કોલરશિપ મળી છે તે પણ તમે અહીં નીચેથી સ્ક્રોલ કરી અને તમે ત્યાંથી પણ માહિતી મેળવી શકો છો. તો આવી રીતની આ યોજનાની સંપૂર્ણ માહિતી હતી. જો આગળની આ યોજનાની સંપૂર્ણ પ્રોસેસ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ આવનારી તમામ માહિતી હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ. તો જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ આ સ્કોલરશિપ યોજનાનો લાભ મેળવી શકે. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.